તો મિત્રો આ છે ખેડૂતોની ઓલરેડી જબરજસ્ત સિક્યોરિટી અને અહીંયા ચારે તરફ બોર્ડર તો મારેલી જ છે તારની એ પણ Z+ સિક્યોરિટી છે અહીં Z+ સિક્યોરિટીને તોડીને ગયો પાર આરો પાર ગતો રહ્યો શું નામ એનું રોજડો આ થોડું ઘણું કાચું છે એને આપણે તોડીએ તો કોમ થઈ જાય તો થોડું ઘણું પાકું છે ભાઈ લેંબુ થોડો ઘણો 4-5 મળે તો બહુ છે એ તો જેના ઉલટી ઝાડા એવું થઈ ગયું હોય એમને કોમ લાગી જાય એટલે મોટું ડાઈ ઢૂંગું છે એમાં આપણે ધીમે રહીને ઘૂસવાનું છે કાંઈ લેબુ તો થઈ ગયો છે અને ઉપર મોટું ડાઈ ઢેફું હાથ ભરાઈ રહ્યું છે જો આ ઢેફું ભરાઈ ગયું છે આ મને તો બધું ચોંટી ગયું છે આ કરોડિયા જારણ બારા બધું ચોંટી ગયું જો કે વાબન ડારી તો હુકાઈ જઈ છે પણ ન્યાસે જો તો 10 ફૂટ ઊંચું છે લગભગ જરૂર છે એટલે મળતા નહીં એવું લાગે છે બરાબર છે જરૂર છે એટલે મળતા નહીં બાકી અહીં નેનો બહુ થયા છે જો તો ગાઈ સવારમાં આપણે આવી ગયા છે ગુડ મોર્નિંગ હર્ષસિદ્ધિ મતલબ વ્લોગર હર્ષસિદ્ધિવાળા ચેનલમાં આપણું સ્વાગત છે તમારું અને બધાનું સ્વાગત છે અત્યારે સવારમાં તો હું અહીંયા લેબોડીમાં આવ્યો છું લેબુ લેવા માટે 4-5 લેબુ મળી જાય તો શરબત બનાવીને પીવાય તો બધાને ગુડ મોર્નિંગ તો આપણે શરૂઆત કરીશું અત્યારે સવારથી લેબોડીની અંદર તો આપણે એક લેબુ મળ્યું છે બરાબર છે બીજું તોડવાનું છે મતલબ 4-5 મળી જાય તો કામ થઈ જાય આપણું તો વિડીયોમાં બન્યા રહો આગળ આપણે મળીએ થોડી વાર પછી કારણ કે લેબુ હોત તો ટાઈમ લાગશે લેબુ બહુ છે નહીં લેબુમાં એટલા માટે લેબુ આપણે જોઈએ સેવા લેબુ છે અને સેવા લેબુ અહીંયા આગળ છે પણ કાસા છે બધું લાગે છે હવે પતી જવાયા છે લેબુ તમે જોઈ શકો છો અહીંયા લેબુ જેવા છે કાસા છે તો મિત્રો લેબુમાં આપણે સવારમાં આવ્યા છે એટલે લેબુ જોઈ લઈએ એકાદું પાકું મળી જાય તો કામ થઈ જાય આ થોડું ઘણું કાચું છે એને આપણે તોડીએ તો કામ થઈ જાય તો થોડું ઘણું પાકું છે ભાઈ લેબુ તમે જોઈ શકો છો અહીંયા શરબત બનાવવા કોમ લાગી જાય થોડો ઘણો રસ તો નીકળે તે એમ અહીં એટલા બરાબર છે તો મિત્રો વિડીયોની અંદર બન્યા રહો આપણે થોડુંક ઘૂમી લઈએ કારણ કે લેબુ હોદવા બહુ વહમાં પડવાનો છે લેબુ એકઈ પાકો તો હા નહીં અને કાસો છે તો કાસો લેબુમાં એક પાકું મળી જાય તો આપણું કામ થઈ જાય જો કે લેબુ આપણી નહીં બીજા ભાઈની છે એટલે થોડો ઘણો 4-5 મળે તો બહુ છે આખો દાડો શરબત બની પી લેવાય એ તો જેના ઉલટી ઝાડા એવું થઈ ગયું હોય એમને કોમ લાગી જાય બરાબર છે તો મિત્રો મળીએ થોડી વાર પછી કારણ કે લેબુ હોદતા બહુ ટાઈમ લાગવાનો છે એટલા માટે થોડી વાર પછી મળીએ લેબુ હોદી મિત્રો 2 લેબુ મને મળી જશે લેબુની અંદર એક ઝારખોડામ એટલે મોટું ડાઈ ઢૂંગું છે એમાં આપણે ધીમે રહીને ઘૂસવાનું છે કારણ કે ઘૂસી ગયા તો પછી લેબુ ચમના મળશે લેબુ અહીંયા પડ્યો છે 2 મસ્ત તમે જોઈ શકો છો મિત્રો અહીંયા હું પહેરી જશું અંદર લેબુ હોદવા અને 2 લેબુ 3 લેબુ તો થઈ ગયા છે બરાબર છે તો મિત્રો અહીંયા જબરજસ્ત કોટાન બોટા છે લેબુના તમે જોઈ શકો છો કોટાની અંદર હું છું અને ઉપર મોટું ડાઈ ઢેફું હાથ ભરાઈ રહ્યું છે જો આ ઢેફું ભરાઈ રહ્યું છે આ કોકે માર્યું છે ઉપર એવું લાગે છે એટલે ઉપરને ઉપર ખાલાઈ રહ્યું છે જો માથામાં પડે તો બૂમ દેન થઈ જાય એવું થઈ ગયું છે તો મિત્રો બહાર નીકળવાની કોશિશ કરી લે કારણ કે અહીંયા ઝારખોડો કોટા બહુ વાગે છે તરી તો તો મિત્રો 3 લેબુ તો મળ્યા છે બીજા 2 હોદીને મળી જાય બહુ થઈ જાય તો ગાઈઝ અહીંયા જોઈ શકો છો મને તો બધું ચોંટી ગયું છે આ કરોડિયા જારણ બારા બધું ચોંટી ગયું એક તો અંદર ધોંકામ પેઠો હતો ને બધું એ થઈ ગયું અને અહીંયા જોઈ શકો છો આપણે જે સાપરાની અંદર આપણે જે બનાવ્યું હતું જે પેલું ઘાસનું મોટું એ સાપરાની અંદર જે બનાવ્યું હતું ને એ આ ઘાસ છે મોટું એ તમે જોઈ શકો છો ચેવડું મોટું ઘાસ છે આ એ રહ્યું બરાબર છે જો એના ઝાડીને ખેંચવામાં આવે ને તો ફસરાક દઈને કાપી નાખો આંગળીઓ બધું કાપી નાખે એવું છે અને ઉપર જોવા ડુંડિયા લોબો શેડ છે વાંબાન ડારી સુધી અડી ગયો છે જો કે વાંબાન ડારી તો હુકાઈ જઈ છે પણ ન્યાસે જો તો 10 ફૂટ ઊંચું છે લગભગ અને લેબુ હજુ લેબુ 2-3 મળ્યા છે પડી જવાય છે ભાઈ અહીં આગળ એટલે એ લોસા પડશે તો મિત્રો ચલો
થોડું થોડું આપણે બતાવીએ અને આગળ હેડીએ. ફૂલો આવ્યા છે નવા, એટલે લેબુ તો ફરી બહુ વાર લાગશે, પણ અત્યારે જરૂર છે એટલે મળતા નહીં એવું લાગે છે. બરાબર છે, જરૂર છે એટલે મળતા નહીં. બાકી અહીં નેન નેનો બહુ થયા છે જો, અને ફૂલો આવ્યા છે બધા ઘણા બધા, અને ઝારણ બારો બધું બહુ સ્વાટી જાય ભાઈ. હું તો નૈલો ના નૈલો થઈ ગયો હું યાર. ચલો મળીએ થોડી વાર પછી. તો મિત્રો અહીંયા જોઈ શકો છો સિક્યુરિટી ગાર્ડ, મતલબ બોયડીનો ઝારો, એકદમ પરફેક્ટ સિક્યુરિટી, જેની ઉપર કોઈ કશું ચડી ના શકે કે ના વાંદરા ચડી શકે એવી સિક્યુરિટી છે. તો મિત્રો આ છે ખેડૂતોની ઓલરેડી જબરજસ્ત સિક્યુરિટી. અહીંયા વાંદરું ના ચડી શકે કે ના માણસ ચડી શકે ના કશું, એકદમ પરફેક્ટ સિક્યુરિટી છે અહીંયા. તમે જોઈ શકો છો ખતરનાક રીતે ઝેડા ઝોંટેલો છે, એટલે વાંદરા બાંદરા ઉપર ચડે નહીં, કોટા બોટા નેસે પાડે નહીં. અહીંયા આપણા ખેતરમાં કોટા પડે નહીં, ઘઉંમાં કે બહાર એવું કોટા બોટા પડે નહીં, એટલા માટે સિક્યુરિટી ગાર્ડ અહીંયા લગાવી દીધા છે. મતલબ બોયડીના ઝેડા ઝોંટી દીધો છે, ચોંટાડી દીધો છે, અને બોધીને કમ્પ્લીટ રેડી કરી દીધું છે. તો મિત્રો આ છે આપણે Z+ સિક્યુરિટી. ખેતરમાં વાંદરા બોંદરા સડે નહીં અને કોટા બોટા પાડે નહીં એટલા માટે મૂકેલું છે જબરજસ્ત. અને અહીંયા ચારે તરફ બોર્ડર તો મારેલી જ છે તારની, એ પણ Z+ સિક્યુરિટી છે. અહીંયા જોઈ શકો છો ખતરનાક રીતે ઓહડા ઊભા કરીને તાર બાર મારેલા છે, એટલા માટે અહીંયા રોજડા બોજડા આવવા નહીં. આ જો તાર બાર મારીને રેડી કરી રાખેલું છે. તો આ Z+, ઓ પેલો જાય રે જાય જો મારો બેટો ચોઈ ગયો, એ પોક્યો રોજડો મારો. હા નો રોજડો જો સેવ હે એ હેડ્યો જો. અહીં Z+ સિક્યુરિટીને તોડીને ગયો પાર આરો પાર ગતો રહ્યો મારો બેટો. ખતરનાક છે ને, Z+ સિક્યુરિટીને તોડીને જો. હવે જોઈ ને આવું ને આવું થાય છે મિત્રો જબરદસ્ત. અહીંયા લાકડા બાકડા મૂક્યા રાખે છે, અને Z+ સિક્યુરિટી તોડીને પેલો શું નામ એનું રોજડો Z+ સિક્યુરિટીને તોડીને જો આર પાર નીકળી ગયો મારો બેટો અહીં. એટલે અહીંયા આવું જ થાય. જો કે સિક્યુરિટીને તોડવી એ બહુ વહમી વાત નહીં એમની રોજડાની. વાર પાર કૂદી જાય કો તો નેસા નમીને નીકળી જાય એવું બધું થાય સ. તો મિત્રો ચલો થોડી વાર પછી મળીએ. અહીં બીજી એક Z+ સિક્યુરિટી આવી ગઈ છે, એ તમે જોઈ શકો છો. જબરજસ્ત સીન. અહીંયા તાર બાર મારેલા હતા, આપણે નેસા નમીને નીકળવું પડે, કારણ કે અહીંયા Z+ સિક્યુરિટી છે. તો ધીરે રહીને નીકળી જઈએ તાર ઊંચા નેસા કરીને. રોજડો આવી રીતે જ કરતો હશે મારા હાથનો. અહીં કોઈક માણસને જોયું હશે એવું, એટલે નીકળી જાય છે. ચલો થોડી વાર પછી આપણે મળીએ. તો ગાઈસ કાલે પણ વિડીયોમાં બતાવ્યું હતું કે અહીંયા આગળ શું બને છે. આજ જો હાઈડ્રાઈ છે અને કામકાજ ચાલુ છે. એ જ જેવું કંઈક જબરું ડિઝાઇનમાં બનાવે છે એ જોવા મળવાનું છે આપણને. તો રોજ મિત્રો આની માહિતી આપણે આવતા રહીશું વિડીયોની અંદર થોડુંક. બરાબર છે, તો તમને ખબર પડે અહીં આગળ શું બને છે. હાલે ખતરનાક છે, રિક્ષા ગઈ એ દેખાય છે, એવું બધું છે મિત્રો. તો કોમેન્ટ કરીને જણાવજો. આવી ગયા છે વેરહાઉસમાં, અને સિક્યુરિટી વાળો જોવો તો શું કરે છે, કંઈક કરે છે. હા મારો બેટો લાગે છે શું કરે છે, મને જોવું પડશે એવું લાગે છે. શું કરે છે, થેલો ને બેલો ભર્યો. આ દીપકભાઈ કંઈક કરે છે, પણ જુઓ તો એ ફૂલું લઈને બેઠા છે, પણ ફૂલું લાગે ગોર ફર્યું છે. અને લ્યો તો ગંજે રહી ગયું. ઓ તારી મારું હા ગંજે રહી ગયું. તો ગાઈ જવાસ પડી ગઈ છે, અને નોકરી ઘરે આવી જતા. તો મિત્રો ઘણો ટાઈમ થઈ ગયો, એટલે નોકરીમાં પણ આજે પણ વિડીયો બન્યો નહીં. બરાબર છે, વિડીયો બન્યો નહીં, એટલા માટે હવે ઘરે આવીને થોડોક બનાવી દઈએ. તો મિત્રો આજે વિડીયો કેવો લાગ્યો અને કેવો લાગ્યો વિડીયો એ કોમેન્ટ કરીને જણાવજો. અને આવતા વિડીયોમાં ફરી મળીએ આપણે એક સરસ મજાના કંઈક નવું લઈને. બરાબર છે, તો મિત્રો આવતીકાલે મળીએ. તો જય માતા.